હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આ વાગી ગયા સવારના 9। આજે આપણે જવાનું છે બિચરાજી। અમારા સાથ તો આપણે નીકળીએ। તીશાને તૈયાર થઈ ગયા। હા તીશો, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ના જો જોવા મળે ને। હા લઈ લે थोड़ी बार थे 10 मिनट थे हमें चा पीन बैठा नहीं आया। हाँ मैं चाबी बैठा नहीं आया। हाँ तो गाइस અમે આવીએ છીએ બહાર અંદર ઠરી જઈએ તડકાના તડકો ખાઈ લઈએ થોડો। એ ઘર હા અમારા હાળો ને હાળો તમે બહાર ફરીએ જમવા બેસી જઈએ। અમે જમી લઈએ પછી નીકળીએ। તરત ને ના હાથે નહીં લાવો। थोड़ी देखो ये तो ना हट यार બહાર તો તમે એકલા જશો? અમે જઈએ સંકલ્પપુર દર્શન કરો। મફત મૂકવા દે ઓળખીતા હે ને ઓળખીતા હા તો કાયમ અહીં ફરવાનું હોય દાડો હા એ લોકો ગાતા તો મફત મૂકવા દે એમને ઓળખતા આપણે પેલી બસ થઈ ગઈ હતી આપણે જતા એ પાટણ જતા ને હા આપણે પાટણ જતા ને અહીં થઈ બસ થઈ પાટણી અહીં થઈને જ જાય આજ નહીં રોજ માટે આટલી વસ્તી રે રોજ માટે આટલી વસ્તી રે આપણું અસલ ખાના કાઢીએ હા એટલે બહાર જેવું થઈ જાય પોળા બહાર જેવું વાવ છે તીશાને ત્યાં રમવા ગયા। બજાર મંદિર જવાનો રસ્તો તો ગાઈસ ઘરે આવીએ છીએ આપણે જીયારું કરવાનું એટલે જો આ બધી વસ્તુ આ બધી વસ્તુ આપવાની મર્સિડીઝ ગાડી ऐसे ऐसे ला
નવું નવું લાગે ને બધા. અલા હસ્યો ભાઈ હસ્યો. બધી વસ્તુ ભરી દીધી છે તો ગાઈસ હવે નીકળીએ કામ બાબુ ઘરે આવી ગયા આપણે વાગી ગયા 4:45 ઠંડી વધારે આવ્યા ને બોલું બહુ હેરાન કરી રહ્યો લે બોલો હા તીસા તો ત્યાંથી જઈ કડી આપણે મોટા ગોટા લેતા આવીએ સપના માટે એને બહુ ભાવે ગોટા મોટા જો ચટણી વાળા ગોટા મસ્ત ચટણી વગરના ગોટા નહીં ચટણી નહીં હોતી ચટણી ડુંગળી સલાડ આવે તો ખાવાને ચાલુ તો કરી દીધું બોલો તો ખાવાના ગોટા ના બાળ ડુંગળીની સલાડ ખાવા ના તો ગાઈસ તમે ખાધા ગોટા મોટપના મસ્ત ગોટા આવે ને એક નંબર આવે ગોટા તો ગાઈસ જમી લીધું આપણે અને બહુ હોઈ જઈ અમે જો બોલું હોઈ જો બહુ હેરાન કરે નહીં બોલું કોઈ બોલું બહુ હેરાન કરે હમણાં એને કાલે નજરને એવું લાગ્યું હતું અને શરદી ને એવું નહીં કોઈ ને શરદી ને તાવ એટલે બોલું બહુ હેરાન કરે આખો દાડો મમ્મીને હેરાન કર્યું હું જોયો તો બેચરાજી અમારા શાળાને ની વાઈફને જીયારું હતું હા ને શું કહેવાય જીયારું હતું એટલે અમે ત્યાં જતા મહેમાન તરીકે અમને બોલાયા હતા એટલે અમે ગયા હતા શું કહેવાય તો જઈને આવ્યા તીસાને ત્યાં મૂકીને આવ્યા એટલે મામાને અંગાત કડી જતી રહી અને મબુ બે ગયા હતા અને અમે બે પાછા આવી ગયા અને બોલવા જ બીમાર હતો સવારે દવાખાને લઈ ગયા અત્યારે થોડું સારું નહીં કંઈ અત્યારે એને થોડું સારું હો હા બહુ રો કરો હું આવ્યો લગભગ 4:30 વાગે નહીં ભાઈ પૂણા પહોંચ્યા તો ગાઈસ તમે પૂણા પહોંચ્યા જેમ કે વહેલા તો જવાનું પણ એ લોકો ચો જતા ખબર બહાર ગયા હતા ચોણસમાં ગયા હતા ઓહ એટલે અમે તો એમનામાં જ હતા બેસી રહ્યા હતા ચોણસમાં જતા એટલે ગાઈસ ચોણસમાં એ લગ્નમાં જ હતા એ પછી આવ્યા જ એ દોઢ વાગે જેવા 1:30 વાગે જેવા એટલે પછી અમે બધા એવું કર્યું ખબર જમીન પછી બધા ફરે પેલા સંખલપુર જ્યાં ને એ બધા જઈ આવ્યા વલ્લભપટની વાવ જ્યાં એ બધા જઈ આવ્યા એ બધા જ્યાં એટલે અમારો ટાઈમ નીકળી ગયો પેલાનું બિચારા ઈમાને બેસી રહેવું પડે અમાર બાજુ એટલે કીધું હેડો ત્યાં આપણે ઓટો મારી આવી એટલે કાંઈ ફરી આવ્યા અને બહુ બધું જોવા થાકીને હોઈ જઈ છે એ તો થાકી જાય બિચારી એને આખું ઓઢાડી દે તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અમારા વિડીયો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને થોડો સપોર્ટ કરજો ગુડ નાઇટ